અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર જ્યાં ખોદકામ કરવામાં આવે છે। આ ખોદકામના લીધે વાહન ચાલકો પરેશાન થયા છે। અમદાવાદના ધોમધખતા તાપમાં વાહન ચાલકો શેકાઈ રહ્યા છે। પરિમળ બગીચા પાસે ટોરેન્ટ પાવર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં એક તરફ ધોમધખતો તાપ છે, સાથે સાથે જ રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ વારે વારે આપવામાં આવી રહ્યું છે। તેમ છતાં પણ ક્યાંક કાયદાનું જે પાલન છે તે ન થતું લાગી રહ્યું છે। અમદાવાદનો પરિમલ ગાર્ડન છે, જ્યાં ભર બપોરે તડકાની અંદર પણ જે મજૂરો છે તેની પાસે કામ કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે પ્રમાણે રેડ એલર્ટ દરમિયાન પણ બપોરના સમયે મજૂરો પાસે કામ ન કરાવવાની જે વાત છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણા જે લોકો છે તે કામ કરાવતા આ એક રસ્તા ઉપર આ રીતની જે કામગીરી શરૂ થઈ રહી છે તેને લઈને જે પરિમલ અંડરપાસની આસપાસનો જે વિસ્તાર, જે 4 રસ્તા આવેલા છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે। એક તરફ જે લોકો જે છે તેને લૂ ના લાગે તે માટે કોર્પોરેશન છે તે અલગ અલગ પ્રકારના જે નુસ્ખા છે તે અપનાવતું હોય છે, પરંતુ 1.5 કિલોમીટરની અંદર જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા હોય છે। અને આજે પ્રથમ વખત નથી, આ રીતના જે ખાડા છે તે ઘણી બધી જગ્યા ઉપર ખોદતા હોવાના લીધે આ સમસ્યાનો સામનો છે વાહન ચાલકો કરી રહ્યા છે। અગાઉ પણ આ રીતનો જ્યારે હિસ્ટ્રોક બનાવો જે બનતા હોય છે તેના લઈને ઘણા બધા જે લોકો છે તેના જીવ પણ જતા હોય છે, પરંતુ તંત્ર જે છે તે આ રીતે પોતાની જે કામગીરી છે તેની સામે જે સવાલો ઉઠી રહ્યા છે, કામગીરી છે તે સાંજના સમયના બદલે આ રીતે રસ્તામાં બપોરના સમયે ખોદતાની સાથે જ 4 રસ્તા સિગ્નલ બંધ કરવાના જે મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ તે પણ ચાલુ રાખવામાં આવે છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।